અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમાને અને વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે। આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ 31 ઓક્ટોબરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે વર્ષ 2014થી ઉજવી રહ્યા છીએ। ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે એક ભાવ આપવા માટેનો છે। આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નાગરિકનું કર્તવ્ય છે। આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મ જયંતિ નિમિત્તે સૌને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું। માનનીય વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને એમને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે અને આજે આપણે સૌ પણ એકતા દિવસે 2014થી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક કાર્ય મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે। ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં, જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્ય મંત્રને સિદ્ધ કરી અને આગળ વધીએ એવી સૌને શુભકામનાઓ। આજે રાષ્ટ્રીય એકતા દિવસ ગુજરાતના સપૂત, લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પ દ્રષ્ટા આદરણીય સરદાર સાહેબની આજે જન્મજયંતિ। આજની વૈશ્વિક સમસ્યાઓની સામે પણ તેમનો સંદેશો એ દુનિયા માટે ઐક્ય ભાવ આપવા માટેનો છે અને આપણે આપણા દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું એ પૂર્ણ કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે। આજે વિધાનસભા પરિસરની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી સરદાર સાહેબને પુષ્પાંજલિ આપવા માટે આવ્યા। અમારા બધાનું સદભાગ્ય છે કે આજે વહેલી સવારે સૌ મિત્રો સાથે, સૌ નાગરિકો સાથે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને તેમણે બતાવેલા રસ્તા ઉપર દરેક ગુજરાતી ચાલે તો ગુજરાત અને ગુજરાતીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળમય છે। હું આજે તમામ ગુજરાતીઓને આજના દિવસે એકતા દિવસ નિમિત્તે યુનિટીનો સંકલ્પ દરેક નાગરિક કરે તેવી શુભકામનાઓ પણ પાઠવું છું।